સમાચાર. સાવલીમાં જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેગા કેમ્પ અને રક્તદાન કેમ્પ યોજાયો. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિન અંતર્ગત કેમ્પનું આયોજન કરાયું. મેઘ કેમ્પ અને રક્તદાન કેમ્પમાં સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર, જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા, સાવલી તાલુકા પંચાયત પ્રમુખ, સાવલી નગરપાલિકા પ્રમુખ, સાવલી તાલુકા હેલ્થ ઓફિસર અને સાવલીમાં આવેલ વિવિધ સરકારી અર્ધ સરકારી દવાખાનાના તબીબ, ડોક્ટર્સ અને મોટી સંખ્યામાં મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આજના મેગા કેમ્પમાં ફ્રી સ્વાસ્થ્ય ચેકઅપ તેમજ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો. રક્તદાન કરી જરૂરિયાતમંદ લોકોને બ્લડ મળી રહે અને કોઈના જીવનમાં અજવાળું થાય અને લોકો વધુને વધુ રક્તદાન કરી એક સામાજિક કાર્યમાં આગળ આવે તે હેતુથી આ કેમ્પ યોજાયો હતો. રિપોર્ટર કરણસિંહ સોલંકી, ડેસર. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં 145 કરોડની જનતા જે રીતે પોતાના પરિવારના એક વડીલનો જન્મદિવસ ઉજવતી હોય એ રીતે દિલથી ઘરે ઘરે જનમાં જે રીતે જે આનંદથી જન્મદિવસ ઉજવાય છે અને એના માટે પખવાડિયું એક દિવસ નહીં 15 દિવસ જુદા જુદા કાર્યક્રમો સાથે આ જન્મદિવસને ઉજવવાનું નક્કી કર્યું છે. ત્યારે આજે જમનોત્રી હોસ્પિટલ સાવલી ખાતે સશક્ત નારી સશક્ત પરિવાર આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય ગાયત્રીબા, તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન તેમજ અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રસિકભાઈ, આરોગ્ય સમિતિના ચેરમેન અમારા નરેન્દ્રભાઈ તેમજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહી અને તમામ આરોગ્યની ટીમ, હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોય, CHCના તમામ ડૉક્ટર્સ, તમામ કર્મચારીગણ અને એવી જ રીતે અલગ અલગ વિભાગમાંથી તમામ લોકો આ મેગા કેમ્પને સફળ બનાવવા માટે જે રીતે અહીં આગળ ઉપસ્થિત રહ્યા છે અને જે રીતે એમની મહેનત કરી છે, બ્લડ ડોનેશન કેમ્પની અંદર જે લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે સૌને હૃદયથી હું અભિનંદન પણ આપું છું. અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને સાવલી નગર, સાવલી તાલુકો અને ડેસર તાલુકાની જનતા વતી ખૂબ 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 એમના 75મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને પરમ કૃપાળુ પરમાત્માને સ્વામીજી દાદા, ગિરિનાથ દાદાને પ્રાર્થના કરું કે જે રીતે દેશના વડાપ્રધાન વિશ્વની અંદર દેશને એક અલગ સ્થાન આપી રહ્યા છે અને ખૂબ મહેનત કરીને અથાગ પ્રયત્નથી દેશને આગળ લઈ જઈ રહ્યા છે, ત્યારે એમને ખૂબ સારું આરોગ્ય આપે, લાંબુ આયુષ્ય આપે અને સફળ નેતૃત્વ જે રીતે અત્યારે એમનું છે એ રીતે લાંબા સમય સુધી આ દેશને એમનું નેતૃત્વ મળી રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. ફરી એક વખત તમામને આ કેમ્પને સફળ બનાવવા માટે હૃદયથી શુભેચ્છા આપું છું અને અભિનંદન આપું છું. Subscribe now and press the bell icon. Never miss an update.